સનાતન સંસ્કૃતિને વિશ્વની સર્વોત્તમ સંસ્કૃતિ કહેવામાં આવી છે અને સનાતન ધર્મને વિશ્વનો સર્વોત્તમ ધર્મ કહેવામાં આવ્યો છે. આ એક સેન્ટિમેન્ટની વાત નથી, પરંતુ આની પાછળ એક વિશેષ કારણ છે. દુનિયાના દરેક ધર્મને તમે ઉઠાવીને જોઈ લેશો તો એની પાછળ ખાલી એક ધર્મશાસ્ત્ર જ છે. પરંતુ સનાતન સંસ્કૃતિની પાછળ ખાલી એક ધર્મશાસ્ત્ર નથી, અનેક શાસ્ત્ર છે. ઇનફેક્ટ એટલા વિશાળ શાસ્ત્રો છે કે સનાતન ધર્મના પાયારૂપી શાસ્ત્રોને જો આપણે વાંચવા બેસીએ તો એક જીવનકાળ પણ ઓછો પડી જાય. અને દરેક ભારતીયને, દરેક સનાતનીને આ વાત જાણવી જોઈએ કે સનાતન ધર્મના શાસ્ત્રો શું છે. તો સૌથી પહેલા શાસ્ત્ર આવે છે ચાર વેદ. ચાર વેદ પછી આવે છે 108 ઉપનિષદ, ત્યારબાદ આવે છે 18 મહાપુરાણ અને ત્યારબાદ અનેકો ઉપપુરાણ આવે છે. આના પછી આગમો આવે છે, સૂત્રો આવે છે અને અનેક વિશેષ શાસ્ત્રો આવે છે. ત્યારબાદ આ બધાથી પરે બે ઇતિહાસ આપવામાં આવ્યા છે. પહેલો ઇતિહાસ છે રામાયણ અને બીજો ઇતિહાસ છે મહાભારત. મહાભારત જે વિશ્વનું સૌથી લાંબુ મહાકાવ્ય કહેવામાં આવે છે. તો આ બધા જ શાસ્ત્રો મળીને સનાતન ધર્મનો પાયો બનાવે છે. તો દરેક ભારતીયને, દરેક સનાતનીને ખબર હોવી જોઈએ કે આપણા શાસ્ત્રો શું છે. જો મનુષ્ય આ બધા જ શાસ્ત્રો ના વાંચી શકે તો આ બધા જ શાસ્ત્રોનો સાર આપવામાં આવ્યો છે અને એ સાર રૂપી શાસ્ત્ર વાંચી લેશે મનુષ્ય તો એને સનાતન ધર્મ શું છે એ ખબર પડી જશે. અને એ સાર રૂપી શાસ્ત્ર શું છે? એ સાર રૂપી શાસ્ત્ર છે ભગવદ્ ગીતા. હરે કૃષ્ણ.